જંબુસરની પવિત્ર સોસાયટીમાં 6 મહિનાથી ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત. નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આક્રોશ. જંબુસર શહેરના વોર્ડ વિસ્તારમાં આવેલી પવિત્ર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો નરકાગાળ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સોસાયટીમાં ચારે તરફ ફેલાયેલી દુર્ગંધ અને ગંદકીના કારણે નાના બાળકો તેમજ સિનિયર સિટીઝનોમાં ગંભીર રોગચાળો ફેલાવાનો ભય સર્જાયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ સમસ્યા અંગે જંબુસર નગરપાલિકામાં રૂબરૂ મુલાકાત, લેખિત અરજીઓ તેમજ ફોન દ્વારા અસંખ્ય રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા હમણાં કામ થાય નહીં તેવા બિનજવાબદાર જવાબો આપીને હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ માત્ર નામ પૂરતી કામગીરી કરી સળિયા મારીને સંતુષ્ટ માનવામાં આવે છે, જેનાથી થોડા જ દિવસોમાં પરિસ્થિતિ ફરી યથાવત થઈ જાય છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે નગરપાલિકાની આ ઘોર બેદરકારીના કારણે સોસાયટીમાં કોઈ પણ બાળક કે રહીશ રોગચાળાનો ભોગ બનશે કે અન્ય કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની તમામ નૈતિક અને કાનૂની જવાબદારી જંબુસર નગરપાલિકા તંત્રની રહેશે. રહીશોએ વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા આકરા પાણીએ માંગ કરી છે. નાભાઈ પટેલ પવિત્ર રેસિડેન્સીમાં રહું છું. 1 નંબરનું મકાન છે. અમારા ઘણા ટાઈમથી ગટર લાઈન ઉભરાઈ છે. અમારા નાના છોકરાઓ છે ને અમે કેટલી વાર કોર્પોરેટરને રજૂ કરી છે તો કે તમે વિધાઉટ લાઈન લીધી છે, એ સમસ્યા અમારી નથી, એ કોન્ટ્રાક્ટર પર તમે કેસ કરો ના હોય તો, ને અમારા વેરા બી ચાલુ છે કે અમારા વેરા બી બંધ કરો. એનો કોઈ બી નિરાકરણ લાવો જલ્દી તકે. કંઈ બી અમારા છોકરાને કંઈક અમારી કોઈને બી કંઈક થશે તો જવાબદારી નગરપાલિકાની રહેશે. બોલો. હું કિરીટસિંહ સિંધા, પવિત્ર રેસિડેન્ટ સોસાયટી, જંબુસર. આ જે ગંદા પાણીની લાઈન લીકેજ છે એ છેલ્લા ડિસેમ્બર મહિનાથી છેલ્લા 8 મહિના થયા છે. ચીફ ઓફિસરશ્રીને રૂબરૂ નિમય લગભગ 16 થી 17 વખત કીધું, 50 થી 60 વખત તો કમ્પ્લેન રજિસ્ટર નિમય લખાવેલું છે. અને ગઈકાલે જે 12/8/26ના રોજ એમને રૂબરૂ મળ્યા તો એવું કીધું કે આ હમણાં થાય નહીં, તમારે જેને રજૂઆત કરવી હોય તેને તમે કરી શકો છો, હમણાં કંઈ કામગીરી થાય નહીં. બીજું કંઈ? બસ.